રાજકોટથી હાલ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં રાજકોટ જેલમાં આરોપીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને તે મામલે અત્યારે સૌથી મોટા સમાચાર કે સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું। સેન્ટ્રલ જેલની અંદર આરોપીનું શંકાસ્પદ મોત બાદ મૃતકના પરિવાર દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, આક્ષેપો લગાવાઈ રહ્યા છે કે મારવાથી મોત થયા હોવાનો આરોપ પરિવારજનો ત્યારે લગાવી રહ્યા છે। ત્યારે વિજય પરમાર નામના આરોપીનું જેલની અંદર જ મોત નિપજ્યું હતું। શંકાસ્પદ મોત બાદ પરિવારજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। સાથે જ પરિવારજનો દ્વારા સીસીટીવી દેખાડવા સુધારની માંગ છે તે પણ અહીં કરવામાં આવી રહી છે। સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે, જેની અંદર સેન્ટ્રલ જેલમાં આરોપીનું મોત નિપજ્યું હતું અને મૃતકના પરિવાર દ્વારા ગંભીર આરોપો હવે આ સમગ્ર મુદ્દાને લઈ અને લગાવવામાં આવી રહ્યા છે કે મારવાને કારણે મોત નિપજ્યા હોવાની જે આક્ષેપ છે તે પરિવારજનો અત્યારે કરી રહ્યા છે। આ જાણકારી અત્યારે રાજકોટથી સામે આવી રહી છે, જેની અંદર વિજય પરમાર નામના વ્યક્તિનું જેલની અંદર શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું। વિજયભાઈની સાથે શું આખી ઘટનાક્રમ થયો છે? એમને માલ વેચવામાં 500 રૂપિયા વેચ્યો તો બરાબર, 500 રૂપિયા ખાલી મજૂરી એને લીધી હતી બરાબર। તે પછી એની તારીખો પડતી હતી બરાબર, તારીખોમાં જાતા હતા હોતા એ લોકો બરાબર, 2-3 વખત નતા ગયા તો પછી સાહેબનો ફોન આવ્યો કે તમે કોર્ટે રજૂ થાવ અહીંયા બરાબર। તો 200 રૂપિયા ભાડું લઈને અહીંયા ગયા બરાબર, અહીંયા ગયા તો મારા સાસુમાની બધા ગયા બરાબર। તો એ લોકો અહીંયા એમ કીધું કે એ લોકો 26 તારીખ સિવાય છૂટશે નહીં બરાબર। તો પછી લઈ ગયા ડાયરેક્ટ એને સેન્ટ્રલ જેલે બરાબર, સેન્ટ્રલ જેલે લઈ ગયા બરાબર। પછી રાત્રે રવિવારે રાત્રે મને ફોન આવ્યો બરાબર, મારે પાટલા ખાવું એના અમે બરાબર કે ભાઈ વિજયભાઈ ને તબિયત લથડી ગઈ બરાબર, તમે સિવિલમાં આવો બરાબર। તેને એમરજન્સીમાં રાખ્યા પછી અમે અહીંયા ગયા બરાબર, તો અહીંયા કોઈ જાતનું વિજયભાઈ નામનું કોઈ દર્દી દાખલ હતું નહીં। પછી મેં પોલીસ વાળા જે નંબરમાં જે ફોન આવ્યો હતો ને સાહેબ મેં ફોન કર્યો કે સાહેબ કઈ જગ્યાએ દાખલ છે, તો એને કીધું કે તમે ડાયરેક્ટ પીએમ માં જાઓ કે બરાબર। તમે રાત્રે પીએમ માં ગયા બરાબર, પછી અમે વિજયભાઈ ને જોયા બરાબર। તો પછી અમારે એ જ કહેવાનો મતલબ છે કે વિજયભાઈ હાજા હુરા ગયા હતા બરાબર। તો પછી આ રીતનું થયું કેમ, એને શું થયું, એને મારવામાં આવ્યો કે કોઈ જાતનું અને શું થયું એને અમારે ખાલી એટલું જાણવું છે અમારે બરાબર। અમારે ટૂંકમાં ન્યાય જોઈએ એમ, નહીં કોઈ જાતની બીમારી નહીં, જાણ બીજા દીએ કરી એમને પાછી એમ જાણ કોઈ જાતની કારણ આપ્યું કે કેમ એની તબિયત લઈ? ના, કોઈ જાતનું કારણ નથી આપ્યું અમને, ખાલી એટલું કહેવામાં આવ્યું કે ભાઈ કે હારી રીતે આવી ગયો કોઈ જાતનું જેલમાં અને અહીંયા કાલે ખબર પડી અમને હાંજે ઠેઠ પોસ્ટમોર્ટમ કરી પછી તમને ખબર પડી એમ કે 2 કલાક રેખા સિવિલમાં 2 કલાક તમે રિક્ષા લઈને રેખડાએ સિવિલમાં કે દાખલ હે એમ કરી ઈ કે ઇમરજન્સી માં આયા તમારા ભાઈ એમ કરીને અમને બોલાવ્યા ઇમરજન્સી માં આયા કેમ મારું શ્રદ્ધાબેન મારો ભાઈ થાય મારે। તો રાજકોટ જેલમાં આરોપીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તે અંતર્ગત સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું। જો કે હવે મૃતકના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો લગાવાઈ રહ્યા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ આપી રહ્યા છે। ધ્રુવ, રાજકોટની સેન્ટ્રલ જેલમાં આરોપીનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યા બાદ હવે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, રોષે ભરાયા છે, શું છે જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો સેન્ટ્રલ જેલમાં જે પ્રકારની ઘટના ઘટી એટલે કે આ ઘટના છે તે ખૂબ જ ગંભીર કહેવાય। સ્પષ્ટપણે કહી શકાય કે આ પહેલાં પણ અનેક વખત આવા આક્ષેપો છે તે લાગી ચૂક્યા છે, ત્યારે વધુ એક આક્ષેપ છે તે પોલીસ ઉપર લાગ્યો છે, સેન્ટ્રલ જેલના પોલીસ પ્રશાસન ઉપર આ જે આક્ષેપ છે તે લાગ્યો છે। ખાસ તો શંકાસ્પદ મોત છે આ, અને પરિવાર તરફથી એક સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે આ જે સીસીટીવી છે તેની તપાસ થવી જોઈએ, આની ઊંડાણ તપાસ થવાથી ક્યાંક ને ક્યાંક જે દોષિત છે તે સામે આવી શકે। વિજય પરમારનું અચાનકથી મોત નિપજતા કહી શકાય કે જે જેલ પ્રશાસન છે તે શંકાના દાયરા પર આવી છે અને વધુ એક આવી ઘટના છે તે રાજકોટમાં ઘટી છે। આ પહેલાં પણ રાજકોટમાં ગયા સપ્તાહમાં એક કહી શકાય કે 2 જેટલા જે ઘટના છે તે ઘટી ચૂકી છે, એટલે કે પોલીસ શંકાના દાયરામાં આવતી હોય આવી 2 ઘટના છે તે ઘટી છે, એટલે વધુ એક ઘટના છે તે સામે આવી છે। ત્યારે ખાસ તો પરિવારનો એક સ્પષ્ટ એક આક્ષેપ છે કે પોલીસે ક્યાંક ને ક્યાંક જેલના અંદર જ વિજય પરમારની કહી શકાય કે માર માર્યો અને તેના જ કારણે તેનું મોત નિપજ્યું છે। આની ઊંડાણપૂર્વક જો તપાસ થાય તો અનેક તથ્યો છે તે બહાર આવી શકે એમ છે। જી ધ્રુવ, જાણકારી આપવા બદલ આપનો આભાર।
તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટની અંદર સેન્ટ્રલ જેલમાં એક આરોપીનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે અને મોત નીપજતાની સાથે જ હવે પરિવારજનોમાં રોષ વ્યાપી ચૂક્યો છે. પરિવારજનો દ્વારા સીસીટીવી જોવા સુધાની માંગ છે તે પણ અહીં કરવામાં આવી રહી છે. સાથે જ પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ વ્યક્તિનું મોત મારવાને કારણે થયું છે. વિજય પરમાર, જેમનું નામ છે વિજય પરમાર નામના આરોપીનું જેલની અંદર શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ હવે પરિવારજનો છે તેમનામાં આક્રંદ જોવા મળી રહ્યો છે.